ટ્રમ્પના દબાણથી કે અમેરિકાનો ખેતીનો માલ કોઈ પણ રીતે ભારતમાં લાવી શકાશે કોઈ પણ જાતના ટેક્સ વગર. આ જે કરારો કરવામાં આવ્યા છે જેને ટ્રેડ ડીલ કહેવામાં આવે છે, તો એના કારણે ગુજરાતને શું અસર થશે એની આજે આપણે વાત કરવી છે. કારણ કે અમેરિકામાંથી ભરપૂર પ્રમાણમાં માલ આવવાનો છે, ખેતી ઉત્પાદનો અને ફેક્ટરી કૃષિ આધારિત જે ઉત્પાદનો જે હોય છે ફેક્ટરીમાં બનતા એ પણ આવવાના છે. તો આજે ગુજરાતમાં આપણે જાણીએ છીએ લગભગ 56 લાખ ખેડૂતો છે અને 96 લાખથી 99 લાખની વચ્ચે એમાં વાવેતર વિસ્તાર પણ છે, આપણે ખેતી છે. તો આ ગુજરાતમાં જે કઈ અસર થવાની છે એવી જે પેદાશો છે એનો જે એક અંદાજ આપણે મેળવેલો છે કે લગભગ 30 થી 35% ખેતીને અમેરિકન બજાર, અમેરિકન આયાત કૃષિને જે થવાની છે એની અસર થવાની શક્યતાઓ છે. કેટલા પ્રમાણમાં થવાની છે, શું થવાની છે, એ બધી જ વાત આપણે ડાયાભાઈ વાત કરવાના છે કે જેમણે આ અંગેનો સારો એવો અભ્યાસ કર્યો છે અને એના કારણે ગુજરાતના ખેડૂતો કેવા પાયમાલ થઈ જશે એ બધી જ આપણે વાત કરવાના છે. આપણી સાથે જોડાઈ ગયા છે ડાયાભાઈ ગજેરા. ડાયાભાઈ, તમારું સ્વાગત છે ગુજરાત રિપોર્ટમાં. થેન્ક યુ.